લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ એકમ સોમવાર, તારીખ 22/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:08 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની આમન્યા જાળવવી, વડીલોની સલાહ માનવી એ મુખ્ય બાબત. જોડીને ચાલજો તો જીવનમાં ઘણા કામો સરળ કરી શકશો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો થોડાક માતાની નજીક રહેવાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં માણસે સફળતા મેળવવા માટે મુહૂર્ત પર બહુ ભાર નહીં મૂકવો, પોતાની મહેનત પર ભાર મૂકવો તો સારી સફળતા જરૂર મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, તમને ગાલ પર જો ખીલ થતા હોય તો જાંબુનો ઠળિયો પાણીમાં ઘસીને એ લેપ તમે જો ખીલ પર લગાડો તો ખીલ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં મિત્રો, માનવે પોતે એક વાત ધ્યાન રાખવાની છે કે માનવે જીવનમાં કુદરતે જેવી ઉદારતા તમારી સાથે રાખી છે ને એવી જ ઉદારતા બીજા સાથે રાખવી જરૂરી છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્ય થોડું નરમ રહેતું દેખાય છે. આજે જો તબિયતની સાથે સાથે તમે તમારા મનને સંયમમાં રાખી શકશો તો પસ્તાવું નહીં પડે અને લાભની બાબતોને ટકાવી રાખશો. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય. આજે ધંધાકીય કામોમાં સારી સરળતા આવતી દેખાય છે. આનો લાભ સારી રીતે યોગ્ય સમયે લેશો તો આજે આર્થિક આવક આપણી વધતી જાય. આજે ઘણા બધા વૃષભ રાશિવાળા જે લોકોના લગ્ન કે વિવાહ નથી થયા એ લોકો માટે દિવસ સારો. આજે આ બાબતમાં પણ કોઈ સારો ફાયદો મળી શકે છે. મિથુન રાશિવાળા માટે દિવસ સારો પણ સાચવવાની જરૂરિયાત બતાવે છે. ભાઈ, આજે આર્થિક બાબતમાં ફાયદો મળે પણ તબિયતની બાબતમાં કંઈક નાની મોટી ગરબડ આવે અને તે પણ અચાનક આવતી દેખાય છે. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ આંખે ઉડીને વળગે એવી દેખાય છે. ભાઈ, આજે નાની મોટી સમસ્યાઓ કે કોઈ નાની મોટી અગવડ હશે તો એનું નિરાકરણ ખૂબ ઝડપથી લાવી શકાશે અને વ્યાપારિક કામોમાં ખૂબ મોટી અને સારી સફળતા આપણે મેળવી શકશું. આજે ઘણા બધા દિવસથી ચાલતી ગૂંચ ઉકેલી શકાય. સિંહ રાશિવાળા માટે આજે નોકરીવાળા માટે ખાસ અવરોધ આવતો દેખાય છે તો સવારથી સજાગ રહીને ચાલવું જરૂરી. આજે સિંહ રાશિવાળાએ આપણા નજીકના સ્નેહીજનો સાથે બને ત્યાં સુધી મતભેદ ટાળવો જરૂરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. મિત્રો, આજે તમારા શત્રુઓ તમારા માટે કંઈક નાની મોટી કાવતરાની તૈયારી કરી રહ્યા છે તો આજે એનાથી પણ ચેતીને ચાલશો તો વધુ ફાયદા મળે. આજે તબિયતનું ધ્યાન રાખવું પણ જરૂરી દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક બાબતોમાં સારી સુમેળની
પરિસ્થિતિનું આપણે નિર્માણ કરી શકીએ, વેપારિક કામોમાં પણ સરળતા આવે. પણ મિત્રો, આર્થિક બાબતમાં થોડીક ભીંસ વધતી દેખાય. આજે તમારે પણ વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ દસ્તાવેજ કે કરારની બાબતમાં સાવધાની રાખવી જરૂરી. કોઈ કાયદાકીય નિષ્ણાતને આજના કરાર કે એગ્રીમેન્ટ વાંચી વંચાવી ને પછી આગળ વધવું ચોક્કસ તમારા ફાયદામાં રહે. આજે છે ને તમારું પોતાનું ધારેલું જ કરવું, આ બાબતની જીત દૂર રાખવી જરૂરી છે. ધનરાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. ભૂતકાળમાં કરેલા કામોથી આજે આપણને સારા માન સન્માનની પ્રાપ્તિ થાય. આજે માનસિક અને શારીરિક ચિંતાઓ પણ દૂર થતી દેખાય છે. આજે સફળતા માટે થોડીક વધુ મહેનત કરવી પડે તો કરી લેજો. મકર રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય. આજે છે ને આપણા મનના ઓરતા મનમાં ન રહી જાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. આજે મકર રાશિવાળા માટે આયોજન અને સંકલ્પ બંને વસ્તુ ખૂબ જરૂરી સાબિત થાય. કુંભ રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય. આજે તમારે છે ને આપણી જે ગુજરાતી કહેવત ધીરજના ફળ મીઠા, એને અનુસરીને ચાલવું. કોઈ પણ જગ્યા પર ઉતાવળ નહીં કરતા, નહીં તો ઉતાવળમાં તમને મળનારા સારા ફળ તમે ગુમાવી શકો છો. આજે ગૃહસ્થ જીવનને લગતા પ્રશ્નો હશે તેમાં સારું નિરાકરણ આવી જાય. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારું દેવું ઓછું કરવામાં સફળતા મેળવશો. આજે ચિંતાના વાદળો દૂર થતા દેખાય અને આજે સારા કામની શરૂઆત પણ કરી શકાય. તો મિત્રો, ચોકસાઈ રાખીને ચાલીએ તો આપણે સારા સમયનો સારો લાભ લઈ શકીએ જ. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.